ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાયને। સવારમાં હું બહાર બ્રશ કરવા આવી તો મેં જોયું કે વાતાવરણ કેટલું મસ્ત છે। વાતાવરણની મોજ માણતા માણતા મેં બ્રશ કરી લીધું। હવે હું નાઈને રસોડામાં આવી ગઈ છું। એક બાજુ કાચા ટમેટાનો સંભારો વઘાર્યો ને બીજી બાજુ રોટલી માંડી દીધી। હેતવીએ ગુવાર બટેટાનું શાક બનાવ્યું। હમણાં અમારે ગુવારનું શાક બહુ બને છે, મારા સિવાય બધાયને ભાવે ગુવારનું શાક। પછી હું પોતું લેવા બહાર આવી તો મને આ લાલ જાંબુ પડેલું દેખાણું, તો પેલા ઈ ખાધું, પછી ઘરમાં પોતા મારી દીધા ને જ્યાં પોતા મારી રહી ને ત્યાં તો લાઈટ વહી ગઈ, એટલે હું બહાર આવી ગઈ। ઓટલે જોઉં તો બ્રશ તો હજી કામાક્ષીનું એમને એમ પડ્યું છે ને મમ્મી ભેગી કામાક્ષી તો કારેલીના વેલામાંથી કારેલા ઉતારે છે ને પછી કામાક્ષીએ મને કીધું કે મમ્મી જો અહીંયા 2 ટમેટી પણ ઉગી છે। પછી કામાક્ષી બ્રશ કરવા બેઠી તો ઈ કે જો મમ્મી મોર કડા કરે છે। થોડીક વાર અમે કડા કરતો મોર જોયો। નાસ્તામાં હેતવીએ ભાખરી બનાવી છે, પછી નાસ્તો કરી લીધો ઘી ને ભાખરી। પછી બહાર બેઠા બેઠા મેં વાલોર ફોઈલી ને મમ્મી અમને ઈંડા જોવા લઈ ગયા। આ ઈંડા તેતર પક્ષી આવે ને એના છે। પછી મેં કામાક્ષીને તેલ નાખીને ચોટલો વાળી દીધો ને પછી મેં પણ તેલ નાખી લીધું। કાલ ઓલું ગુલાબ વાળું શરબત મમ્મીને બહુ ભાવ્યું હતું, પણ થોડુંક જ બન્યું હતું, એટલે આજે મમ્મી ઝાઝા ગુલાબ તોડી આવ્યા। કાલની જેમ બધી પ્રોસેસ કરી નાખી। પછી શાક રોટલો ચોડીને જમી લીધું। ધોમ તડકાના થોડીક વાર સૂઈ ગયા અને બપોર પછી દૂધમાં ગુલાબનું સિરપ નાખીને બ્લેન્ડર ફેરવી નાખ્યું। મજા આવી ગઈ ઘરે બનાવેલ નેચરલ ગુલાબનું શરબત પીવાની। તમે પણ ઘરે ટ્રાય કરજો, બહુ જ મજા આવશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। બાય બાય, જય શ્રી રામ।